श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्री मदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। ત્યારે પ્રભુ આપણે જોયું કે એક ગોપી જે સામગ્રી આરોગવા માટે જઈ નહોતી શકી, બદ રોલા, એ સખીની સામગ્રી સ્વયં પ્રભુએ લાંબો હાથ કરી આરોગ્યા હતા અને આમ યાત્રા આગળ આગળ વધતી વધતી પહોંચી ગઈ બરસાના સુધી. બરસાના રાધારાણીનું આધિપત્ય છે. ત્યાંના લોકો પણ એકબીજાને જ્યારે મળે છે ત્યારે રાધે રાધે જ કહે છે. જેવું આપણે એકબીજાને મળીએ જય શ્રી કૃષ્ણ કહીએ, એકબીજાને જય શ્રી કૃષ્ણ કરીએ, એવી રીતે ત્યાં બધા જ રાધે રાધે કહે છે. રાધે રાને કી જય બોલાવતા રહે છે આખો સમય. અને ત્યાં ડુંગર ઉપર રાધાજીનું એક વિશાળ ભવ્ય એવું મંદિર છે. એને લાડીલીજીનું મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. લગભગ 300-350 પગથિયા ચડીને ઉપર જવાય છે. જે લોકો ચાલી નથી શકતા તો મોટર માર્ગથી પણ તમે ઉપર સુધી જઈ શકો છો. એટલે બરસાનાનો થોડોક ભાગ તળેટીમાં છે અને થોડોક ભાગ પર્વતના ઉપર છે. એ મંદિર અતિશય સુંદર દર્શનીય છે. ત્યાં શ્રી યુગલ સ્વરૂપમાં બિરાજે છે. અને મંદિરના ઉપરથી આપણે ચારે કોર જોઈએ તો દૂર દૂર સુધી આખો બરસાના ગામ આપણે જોવા મળે છે. મંદિરના પાછળના ભાગમાં શ્રીજીના બેઠકજી પણ આવેલા છે. પછી તે સંગમ બેઠકજી તરીકે પણ ઓળખવામાં આવે છે. મંદિરના નજીકમાં જ એક ગ્વાલિયરના જે મહારાજા હતા એ મહારાજાનો પણ એક સુંદર મહેલ છે. નકશીકામવાળા અરીસાની ત્યાં છત્ર છે. ત્યાં દર વર્ષે ઠાકુરાણી ત્રીજના દિવસે રાધા કૃષ્ણના હિંડોળાના દર્શન થાય છે. રાધા કૃષ્ણ ત્યાં એટલે કે યુગલ સ્વરૂપમાં ત્યાં હિંડોળા પર ઝૂલે છે. અને અહીં રાધા રાણીનો જન્મદિવસ જે છે એટલે કે રાધાષ્ટમી એ ભાદરવા સુદ આઠમ ત્યારથી લઈને 14 સુધી બહુ જ ધૂમધામથી મનાવવામાં આવે છે. કેમ કે રાધા રાણી તો વ્રજની રાણી છે, આધિપત્ય છે. એટલે બધે જ રાધે રાની કી જય, રાધે રાની કી જય, રાધે 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 રાધે, આટલા સુધી કે વાંદરાઓ પણ જો કંઈક વસ્તુ લઈ જાય અને રાધે રાધે કહીએ તો વાંદરા પાછું આપણે એ વસ્તુ પાછી આપી દે છે. એવો પણ અનુભવ ઘણા બધા વૈષ્ણવોને થયો છે. અને બરસાનાની હોળી એ તો પૂછો જ નહીં. મહાસુદ પાંચમ એટલે કે વસંત પંચમીથી લઈને હોળીનો ખેલ જે શરૂ થાય છે એ હોળીના દિવસ સુધી, ડોલ ઉત્સવ સુધી ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવે છે. જુદા જુદા ગામોથી બધા ટોળે ને ટોળા ભેગા મળીને ત્યાં આવે છે. અને આખો રસ્તો આમ ગુલાલથી છવાઈ જાય છે. આસમાનમાં તો આમ જાણે ગુલાલના વાદળો ઘેરવા માંડે છે. ગુલાબી ગુલાબી છટા ચારે તરફ છવાઈ જાય છે. નાના મોટા બધા જ લોકો આ ઉત્સવમાં ભાગ લે છે. અને ફાગણ સુદ આઠમના દિવસે નંદગામના મંદિરના જે પૂજારી છે એ પૂજારી પણ પોતાના શ્રી કૃષ્ણના સખાનું પ્રતીક તરીકે બનાય એટલે ભગવાનના સખાનું પ્રતીક બનીને ત્યાં બરસાનામાં હોલી ખેલવા આવે છે, જેને લઠમાર હોલી કહેવાય છે. દેશ વિદેશથી બહુ જ બધા લોકો આ ખાસ લઠમાર હોલી જોવા માટે આવે છે. લાડીલાજીની જે મંદિર છે એ મંદિરમાં જે વયોવૃદ્ધ એવા ગોસ્વામી છે એ બધા આગેવાની હોય છે. અને બધા વ્રજવાસીઓ એનું બહુ સુંદર રીતે સંચાલન કરે છે. આયોજન મોટા પાયે કરેલું હોય છે. હોળીના બધા પદોનું ગાન થાય છે. નંદગામના પૂજારી હોળીના રસિયા ગાય છે. અને રસિયાની તો ધૂમ આમ ચારે ઓર માણેલી જ હોય છે. ખાલી બરસાના અને વ્રજ જ નહીં તો આપણે 40 દિવસ આ ખેલના દિવસોમાં આપણે જ્યારે જોઈએ છીએ રસિયાના દિવસો છેલ્લા ચાલુ થાય છે એટલે શ્રીનાથજીનો જે પાટોત્સવ થાય છે ત્યાર પછી તો ગામે ગામ આ રસિયાના ઢોલ નગારા બજતા જ હોય છે. અને હોલી ખેલવાનું આહવાન બધા એકબીજાને આપે છે. બરસાનાવાળા નંદગામવાળાને અને નંદગામવાળા બરસાનાવાળાને. અને બંને એ આહવાન સ્વીકારે છે. અને નંદગામથી જે આવેલો પૂજારી હોય છે એ રાધા રાણીના મંદિરના ઉમરા પર એક પત્રિકા મૂકે છે, એટલે કે જાણે વિનંતી પત્ર આપે છે. એક પત્રિકા મૂકે છે અને વિનંતી કરે છે
કે બધા ગોપીજનો તમે બધા જ તૈયાર રહેજો, આવતીકાલે નંદગામથી નંદલાલ પધારશે. અને ફાગણ સુદ આઠમની લીલાને પાંડે લીલા પણ કહેવામાં આવે છે. એટલે આવી રીતે વિધિવત આમંત્રણ ત્યાં આપવામાં આવે છે. આવો સુંદર ખેલ આપણે અહીંયા માણીએ. અને આજ માટે આટલું જ. આજના વચનોને મારા પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણ અર્પણમસ્તુ. જે કંઈ ભૂલ થઈ હોય તો ક્ષમા ચાહું છું.